હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હવે અત્યારે આપણે જે ટૉપિક કરવાનો છે એ ટૉપિક થોડો ગ્રામર બેઝડ છે. આમાં તમારે વાક્યની અંદર કંઈક ને કંઈક ફંક્શન આપેલું છે. તમે સામાન્ય રીતે આપણે પાઠ ચાલતો હોય ત્યારે હું વારંવાર કહેતી હોઉં કે ફંક્શન આમાં આ પ્રકારનું વપરાણું છે. તો આજે આપણે થોડું ડિટેલમાં જોઈએ કે ફંક્શન શું છે. તો કોઈ પણ વાક્ય જે છે એ વાક્ય જ્યારે રજૂ કરવામાં આવતું હોય ત્યારે એની અંદર કંઈક ને કંઈક કહેવામાં આવ્યું હોય. આ શું કહેવા માગે છે? ક્યારેક કોઈ વ્યક્તિની વાત કરી હોય, ક્યારેક કોઈક સ્થળની વાત કરી હોય, ક્યારેક કોઈક ઘટના વર્ણવવાની હોય. તો આ વસ્તુ તમારે એક્ઝામમાં પૂછાય છે. આ સી સેક્શનની અંદર પૂછાય છે અને 3 માર્કનું પૂછાય છે. બરાબર છે. આ ઉપરાંત ફંક્શન આધારિત કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ પૂછાય છે, એ પણ 3 માર્કના હોય છે. એટલે ટોટલી 6 માર્કનું વેજ તમારા 80 માર્કમાંથી આ પ્રશ્નને મળે છે. તો આ વસ્તુ તમારા માટે થઈને એટલી ઇમ્પોર્ટન્ટ કહેવાય, કારણ કે 80 માર્કના પેપરમાં 6 માર્ક છે એ માત્ર તમે આ ફંક્શન્સને ઓળખો એના તમને મળે છે. એટલે ફરીથી યાદ કરાવી દઉં કે સી સેક્શન 3 માર્કના ફંક્શન ઓળખવાના અને 3 માર્કના ફંક્શન આધારિત વાક્ય છે એ કમ્પ્લીટ કરવાના. આમ કરીને તમને 6 માર્કનું પૂછાય છે. તો કયા કયા ફંક્શન હોય એ આપણે એક પછી એક જોઈએ. પેલું ફંક્શન જે છે એ છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણવવું, ધ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટના. આ ફંક્શન જે છે એ ભૂતકાળના વાક્યનો નિર્દેશ કરે છે. આના માટે થઈને સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ છે એ વસ્તુ એમાં આવતી હોય. એટલે શું હોય તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તમને સ્પેલિંગ લખાવ્યા હોય ત્યારે હું તમને લખાવું છું V2, બરાબર, અથવા તો પી લખ્યું હોય, પી લખ્યું હોય એટલે કે પાસ્ટ ફોર્મેશન લખ્યું હોય. આ બેમાંથી કોઈ પણ વસ્તુ લખી હોય તો એને સાદો ભૂતકાળ કહેવાય. તો ગેટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ગોટ, ડીડન્ટ એ નકાર કર્યું છે, સેલિબ્રેટેડ એ V2 છે. તો જે વાક્યની અંદર કોઈ ઘટના ભૂતકાળમાં બની હશે તો એ ફંક્શન કહેવાશે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. એટલે આઈ મેડ ધ મિસ્ટેક ઇન ધ જમ્બલ મિસ્ટેક. તો મેં ભૂલ કરી, ભૂતકાળનું રૂપ થયું. રિંકી ગોટ 2 એવોર્ડ્સ, એને 2 એવોર્ડ મળ્યા, ભૂતકાળનું રૂપ થયું. મનન ડીડન્ટ ઇટ એની સ્વીટ ડિશ ઇન ધ રેસ્ટોરન્ટ. તો ડીડન્ટ ઇટ ભૂતકાળમાં નકાર કરેલો છે. આઈ સેલિબ્રેટેડ માય કઝિન્સ બર્થડે, મેં મારા કઝિનનો બર્થડે સેલિબ્રેટ કર્યો, સાદો ભૂતકાળ છે. તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટની અંદર ભૂતકાળ વર્ણવવાનું હોય. આ ઉપરાંત ચાલુ ભૂતકાળ પણ હોય. ચાલુ ભૂતકાળ એટલે વોઝ કે વેર અને એની સાથે આઈએનજી વાળું રૂપ, બરોબર. એટલે વોઝ કે વેર વત્તા આઈએનજી વાળું રૂપ આ આવ્યું, એનો મતલબ એમ થયો કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે. આઈ વોઝ ચર્નિંગ કર્ડ્સ ધેન, હું ત્યારે બરાબર કર્ડ જે છે એ ચર્ન કરતો હતો. સ્નેહલ વોઝ નોટ ડિસ્ક્રાઇબિંગ પિક્ચર. તો આમાં વોઝ વપરાણું છે, એની સાથે નોટ આવ્યું છે, નકાર વાક્ય છે. વી વેર શાઉટિંગ એન્ડ બેંગિંગ ધ બેન્ચીસ વેન ધ પ્રિન્સિપાલ અરાઇવ્ડ. પ્રિન્સિપાલ જ્યારે આવ્યા ત્યારે અમે બૂમો પાડતા હતા અને બેન્ચ પછાડતા હતા. મિસ્ટર પટેલ વોઝ હેવિંગ કોફી એન્ડ ધ બિસ્કિટ્સ ઇન કાફેટેરિયા. મિસ્ટર પટેલ છે એ કોફી અને બિસ્કિટ કેફેટેરિયામાં ખાતા હતા. તો આ જે છે એ સાદા ભૂતકાળ અથવા તો ચાલુ ભૂતકાળની અંદર થયેલી કોઈ પણ ક્રિયા વર્ણવે છે, એને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ. ત્યાર પછીનું સેકન્ડ છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતા, એક્સપ્રેસ એટલે વર્ણવવું, એબિલિટી એટલે ક્ષમતા, ઓબ્લિગેશન એટલે ઉપકાર અને નેસેસિટી એટલે જરૂરિયાત. આ બધી જ વસ્તુ દેખાડવા માટે કેન, શુડ અને મસ્ટ આ 3 વસ્તુ વપરાય. મે પણ છે એમાં, મે, કેન, શુડ અને મસ્ટ. આમાં કેનનું સ્વરૂપ, કેનનું ભૂતકાળ કુડ પણ વાપરી શકાય, મેનું ભૂતકાળ માઇટ પણ વાપરી શકાય.
તો જ્યારે કોઈ પણ શક્યતા દેખાડવી હોય, કોઈ વ્યક્તિની ક્ષમતા દેખાડવી હોય, કોઈના ઉપકારનો ભાવ કર્યો છે કે કોઈ જરૂરિયાત દેખાડી હોય, આવી વસ્તુ જ્યારે છે દેખાડવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થયો કહેવાય. એક્સપ્રેસિંગ પોસિબિલિટી અથવા તો એક્સપ્રેસિંગ એબિલિટી અથવા એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અથવા તો એક્સપ્રેસિંગ નેસેસિટી. દાખલા તરીકે, વી મે રિટર્ન લેટ ફ્રોમ ધ પાર્ટી ટુ નાઇટ. અમે કદાચ પાર્ટીમાંથી મોડા પાછા આવી શકીએ. આઈ કેન નોટ ટેલ અ લાય એટ માય હોમ. હું મારા ઘરે જૂઠાણું કહી શકું નહીં. આ એબિલિટી દેખાડે છે કે ભાઈ મારામાં એટલી હિંમત નથી કે હું મારા ઘરે જૂઠું બોલું. યુ મસ્ટ રિસીવ ઓલ ધ ચેપ્ટર્સ બિફોર એક્ઝામિનેશન. નેસેસિટી, જરૂરિયાત છે કે તમને ચેપ્ટર્સ બધા મળી જ જવા જોઈએ. રાની શુડ ટેક કેર ઓફ હર યંગર સિસ્ટર એન્ડ બ્રધર. રાનીએ એના નાના ભાઈ અને બેન આની વસ્તુની કેર છે એ કરવી જોઈએ. ઓબ્લિગેશનની વાત થઈ. તો આ પ્રકારના વાક્યો છે એ બધા વાક્ય એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટીમાં આવશે. ત્યાર પછી જે છે એ છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. કોઈ પણ વસ્તુ કેવી રીતે થાય છે? વારંવાર થાય છે કે ધીમે ધીમે થાય છે? સામાન્ય રીતે થાય છે? કદી નથી થતી? કોઈ ક્રિયા થવાની ફ્રીક્વન્સી કેટલી છે, કેટલી ઝડપે એ વસ્તુ થાય છે, આ દર્શાવવા માટે થઈને આ ફંક્શન વપરાય છે. તો એની અંદર ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં, ઓલમોસ્ટ એટલે લગભગ, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, જનરલી એટલે સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, ફ્રિકવન્ટલી વારંવાર, ઓકેઝનલી ભાગ્યે જ, આવા પ્રકારના શબ્દો છે એ વપરાતા હોય છે. દાખલા તરીકે, માય આંટી ઓલવેઝ યુઝ દંતક્રાંતિ ટૂથપેસ્ટ ફોર હર ફેમિલી. મારા કાકી છે એ હંમેશા દંતકાંતિ ટૂથપેસ્ટ વાપરે છે. જનરલી સામાન્ય રીતે, વી પ્રે ટુ ગોડ વેન વી આર ઇન ડિફિકલ્ટી. સામાન્ય રીતે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ. શી નેવર હેલ્પડ હર ફ્રેન્ડ્સ ઇન ધ સ્કૂલ ડેઝ. એણે ક્યારેય એના સ્કૂલના દિવસોમાં એના ફ્રેન્ડ્સને મદદ કરી નથી. અવર પ્રાઇમ મિનિસ્ટર ફ્રિકવન્ટલી યુઝિસ ધ વર્ડ ભાઈઓ બહેનો ઇન હિઝ સ્પીચ. આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એ ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર ભાઈઓ બહેનો શબ્દ છે એ એની સ્પીચમાં વાપરે છે. બિંદુ રેરલી યુઝિસ વોટ્સએપ, સો યુ હેવ ટુ સેન્ડ હર અ મેસેજ. બિંદુ ભાગ્યે જ, રેરલી ભાગ્યે જ વોટ્સએપ વાપરે છે એટલે તમારે એને મેસેજ કરવો જોઈએ. તો આ જે હતા એ એના વાક્યની ફ્રીક્વન્સી કે ક્યારે ક્યારે થાય છે. તમે વારંવાર કોઈ ક્રિયા કરો છો, હંમેશા કરો છો, સામાન્ય રીતે કરો છો, પ્રસંગોપાત કરો છો કે કદી નથી કરતા, સામાન્ય રીતે કદી નથી કરતા કે કાયમ કદી નથી કરતા. આ બધી વસ્તુ છે એ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સમાં વપરાય છે. નેક્સ્ટ આપણો જે ફંક્શન છે એ છે એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન એટલે ભાવ અથવા તો લાગણી. જ્યારે કોઈ વાક્યની અંદર કાંઈ ભાવ હોય, દુઃખનો ભાવ હોય, આનંદનો ભાવ હોય, ખુશીનો ભાવ હોય, આ બધી વસ્તુ છે એ ભાવ દેખાડે છે. કોઈને તમે શુભેચ્છા આપો છો કે ગુડ લક, ઓલ ધ બેસ્ટ. કોઈને તમે ગેટ વેલ સૂન કહો છો. ખુશ થાઓ છો તો ઓ અથવા તો હુર્રે. દુઃખી થાઓ છો તો સોરી. કોઈનો આભાર માનો છો તો થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન. આ બધી વસ્તુ એક્સપ્રેસિંગ ઇમોશન, તમારા લાગણીઓ, તમારી ભાવનાઓ તમે એમાં વ્યક્ત કરો છો. ઓ ગોડ, આઈ મિસ્ડ ધ ટ્રેન અગેન. હું ટ્રેન પાછી ચૂકી ગયો. તો એ તમારી ફિલિંગ દેખાડે છે અફસોસની. ચીયર અપ, આઈ હેવ અ ફેન્ટાસ્ટિક આઈડિયા ડિયર. કોઈને આપણે ખુશ કરવા માગતા હોઈએ છીએ તો એને કહીએ છીએ ચીયર અપ, મારી પાસે મસ્ત એક એવો આઈડિયા છે કે આપણે ખુશ થઈ જશું. વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઇઝ ઇટ ઇઝ. કેવી જોરદાર સરપ્રાઇઝ આપી. હુર્રા, આઈ હેવ ક્લિયર્ડ ધ જીપીએસસી એક્ઝામ. હું જીપીએસસીની એક્ઝામ પાસ થઈ ગયો અથવા પાસ થઈ ગઈ. તો
તો જ્યારે આપણા કોઈ પણ પ્રકારના ઇમોશન વ્યક્ત કરતા હોઈએ છીએ તો એ એક્સપ્રેસિંગ ઇમોશન્સની અંદર આવે છે. ત્યાર પછીનું ફંક્શન જે છે એ છે કમ્પેરિંગ ધ થિંગ્સ. કમ્પેરિંગ ધ થિંગ્સ એટલે એમાં તમે કોઈ બે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પ્રાણી, પક્ષી, કોઈ પણ બેની તુલના કરતા હો. કોઈ પણ બેની તુલના કરતા હો છો ત્યારે વાક્યમાં એઝ અને એઝની વચ્ચે વિશેષણ આવે છે. જો કોઈ બેની તુલના છે એ સમાન હોય તો એઝ આવે અને એકાદું ચડિયાતું હોય તો ઈઆર અથવા તો મોર આવે. આ તમારે યાદ રાખવું પડે કે કોનામાં શું આવશે. જો બે એઝની વસ્તુ બે સમાન હશે તો બેની વચ્ચે વિશેષણ આવશે. એકાદું ચડિયાતું હશે તો ઈઆર અથવા તો મોર આવશે. તમે 8મા ધોરણની અંદર પણ આ વસ્તુ શીખી ગયા છો તાનસેનવાળા પાઠની અંદર. રમેશ ઇઝ એઝ હેપી એઝ શર્મિલા ઇન અવર ગ્રુપ. રમેશની સરખામણી શર્મિલા સાથે કરવામાં આવી છે અને એના માટે એક વખત એઝ અને બીજી વખત એઝ મૂક્યા પછી વચ્ચે વિશેષણ મૂકાણું છે કે રમેશ છે એ શર્મિલા જેટલો જ ખુશ છે. રામ ઇઝ ટોલર ધેન દીક્ષા નાવ. અહીંયા રામની રહીમ અને દીક્ષાની તુલના કરવામાં આવી છે પણ ટોલ વિશેષણ છે એને ઈઆર લગાડી દીધો છે એટલે એક કરતાં બીજું ચડિયાતું છે. તમારો કન્સર્ન કોણ ચડિયાતું છે કોણ નથી ચડિયાતું એની સાથે નથી. તમારો કન્સર્ન શું છે કે બે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પ્રાણીની તુલના થાય છે. અહીંયા રહીમની તુલના દીક્ષા સાથે થાય છે. મિસ્ટર શર્માની તુલના મિસ્ટર પટેલની સાથે થાય છે કે મિસ્ટર શર્મા છે એ મિસ્ટર પટેલ કરતાં વધુ કેરફુલ છે. એટલે આ જે છે ને એ કીવર્ડ છે. એઝ અથવા તો ઈઆર અથવા મોર આ કીવર્ડ છે. જો આ કાંઈ પણ આવ્યું તો તમારે સમજી જવાનું કે કમ્પેરિંગ થિંગ્સ છે. તો મિસ્ટર શર્મા વોઝ મોર કેરફુલ ધેન મિસ્ટર પટેલ. મિસ્ટર શર્મા છે એ મિસ્ટર પટેલ કરતાં વધુ કેરફુલ છે. હોટેલ ઇઝ બેટર ધીસ હોટેલ ઇઝ બેટર ધેન ધેટ વન. તો અહીંયા ધીસની સરખામણી ધેટની સાથે કરવામાં આવી છે અને વધારે સારું છે તો ઈઆર લગાડવામાં આવ્યું છે. તો જ્યારે કોઈ બેની સરખામણી કરવામાં આવી હોય ત્યારે કાં એઝ હશે કાં તો ઈઆર અથવા તો મોર ધેન વાપરાણું હશે. એનો મતલબ એમ સમજવાનો કે વાક્યમાં બેની સરખામણી કરવામાં આવી છે. છઠ્ઠું ફંક્શન જે છે એ ફંક્શન છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. કોઈ પણ ઘટના, એક ઘટના બની છે એ ઘટનાની વાત તમે બીજી વ્યક્તિને કહો છો. તમને યાદ હોય તો 9મા ધોરણની અંદર મેં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવાડેલું છે અને જે લોકોને 9મા ધોરણમાં છે એ લોકોને હજી આ શીખવાનું બાકી છે. તો એના માટેની સમજૂતી છે કે કોઈ એક વાત કોઈ બીજી વ્યક્તિને કરી હોય કે તમારી એક બેનપણી તમને એમ કહેતી હોય કે રીટા છે એ બહુ તોફાની છે તો તમે છે એ કોકને જઈને કહો કે ઓલી સીમા એમ કહેતી હતી કે રીટા બહુ તોફાની છે, જેને આપણે દેશી ભાષામાં ચાડી ચુગલી કહીએ છીએ કે એક વાત છે એ એક જગ્યાએ થઈ છે એની વાત આપણે બીજી જગ્યાએ કરીએ છીએ તો એને કહેવામાં આવે છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વાક્ય હોય આવા વાક્યને રિપોર્ટિંગ ઇવેન્ટ્સમાં ગણવામાં આવે છે. સામાન્ય રીતે ધેટથી વાક્ય જોડાણું હોય, ધેટ, આસ્કડ અથવા તો સજેસ્ટેડ એનાથી વાક્ય બન્યું હોય. દાખલા તરીકે મેનેજર સેડ ધેટ મીટિંગ વુડ સ્ટાર્ટ એટ એક્ઝેક્ટ 10 AM. મેનેજરે કીધું કે, તમને ઇનડાયરેક્ટ સ્પીચ યાદ હોય તો આપણે અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢી અને ત્યાં ધેટ મૂકતા. લિટલ ચાઇલ્ડ આસ્કડ મી, તો અહીંયા રિપોર્ટિંગ વર્બ આપણે પ્રશ્નાર્થ વાક્ય હતો એટલે આસ્કડ કર્યું. હિમાંશુ સજેસ્ટેડ મી ટુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર ટુ ઇમ્પ્રૂવ માય નોલેજ. તો સજેસ્ટેડ અહીંયા શુડવાળું વાક્ય હતું એનું આપણે ઇનડાયરેક્ટ કર્યું છે. મમ્મી એડવાઇઝડ અસ નોટ ટુ ઇટ ચોકલેટ્સ એટ નાઇટ. મમ્મીએ ચોકલેટ રાત્રે ન ખાવી એવી સલાહ આપી છે. તો આ બધી જ ઘટનાઓ જે છે એ ડાયરેક્ટ વાક્યમાંથી ઇનડાયરેક્ટ કરેલા વાક્ય છે. જેને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી ચાલ્યું એવા 9મા ધોરણના વિદ્યાર્થીઓ છે એને યાદ રાખવાનું કે ધેટ, આસ્કડ અને સજેસ્ટેડ આવું વાક્યની અંદર આવ્યું હોય તો સમજવાનું કે રિપોર્ટિંગ ઇવેન્ટ છે. નેક્સ્ટ વન ઇઝ મેકિંગ રિક્વેસ્ટ. તમે કોઈ પણ વ્યક્તિને વિનંતી અથવા તો સજેશન આપો છો. દાખલા તરીકે વુડ યુ ફેચ મી અ ગ્લાસ ઓફ વોટર.
આવા વાક્યમાં કેન, વુડ અને વિલ આ વધારે વપરાય છે કે તમે મારી માટે પાણીનો ગ્લાસ લઈ આવશો. કુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ, તમે મને આ દાખલો ગણવામાં મદદ કરશો. કેન યુ ટેલ મી હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે મને કહેશો. વિલ યુ શટ અપ યોર માઉથ, તમારું મોઢું બંધ રાખશો. આ બધી જ વસ્તુ છે રિક્વેસ્ટ અથવા તો સજેશનમાં આવે છે. આમાં વિલ, વુડ, કેન અને કુડ આ 4 વસ્તુ વપરાતી હોય છે. નેક્સ્ટ, આસ્કિંગ એબાઉટ ડ્યુરેશન, નંબર અને ક્વોલિટી. તમે કોઈ વસ્તુ છે એનું ડ્યુરેશન, એનો સમયગાળો તમે જાણવા માગો છો, નંબર એની સંખ્યા જાણવા માગો છો અને ક્વોલિટી એટલે કે એની એ ગુણવત્તા જાણવા માગો છો, ત્યારે આ પ્રકારનું ફંક્શન વપરાણું કહેવાય. સમયગાળો જાણવો હોય ત્યારે હાઉ મચ ટાઈમ, સંખ્યા જાણવી હોય ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકાય. દાખલા તરીકે હાઉ મચ જ્યુસ ડુ યુ ડ્રિંક ઇન અ વીક, તમે એક અઠવાડિયામાં કેટલું જ્યુસ પીવો છો. તો અહીંયા તમે પ્રમાણ જાણો છો કે શેનું પ્રમાણ જાણો છો, જ્યુસનું પ્રમાણ કે કેટલું વપરાણું છે. હાઉ મેની બોયઝ ટુક પાર્ટ ઇન ધ એન્યુઅલ ડે સેલિબ્રેશન, કેટલા છોકરાઓએ એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં ભાગ લીધો. હાઉ મચ પિકલ્સ ઇઝ ધેર ઇન ધ ગ્લાસ જાર, આ ગ્લાસની જાર છે એની અંદર કેટલું અથાણું છે. હાઉ મેની ટાઈગર્સ ડીડ યુ સી, તમે કેટલા વાઘ છે એ જોયા. તો આ બધી વસ્તુ જે છે એ શું બતાડે છે કે કોઈ પણ વસ્તુનો સમયગાળો કેટલો વપરાણો, કેટલું છે પ્રમાણ, અથવા તો એની ગુણવત્તા કેવી છે એ તમે આના દ્વારા જાણી શકો છો. પછી આ એક વારંવાર પૂછાતું એક ફંક્શન છે એ ટોકિંગ એબાઉટ ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પો. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ દેખાડવો. ટોકિંગ એબાઉટ રીઝન, કોઈ પણ વસ્તુનું કારણ જાણવું. અને રિઝલ્ટ એટલે કોઈ વસ્તુનું પરિણામ જાણવું. હવે જ્યારે ટોકિંગ એબાઉટ ઓલ્ટરનેટિવ આવશે ત્યારે વાક્યની અંદર આઈધર અથવા તો નાઈધરનો ઉપયોગ થશે. આ ફિક્સ જ છે કે જ્યારે આઈધરનો કે નાઈધરનો ઉપયોગ થયો એનો મતલબ એમ થયો કે એ ફંક્શન ટોકિંગ એબાઉટ ઓલ્ટરનેટિવ છે. બરાબર. નેક્સ્ટ જે છે એ છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. કોઈ પણ વસ્તુનો વિરોધાભાસ દેખાડવો હોય ત્યારે બટ, ધો અને સ્ટીલ આટલી વસ્તુ વપરાશે. બરાબર છે. પછી ટોકિંગ એબાઉટ ધ રીઝન એન્ડ રિઝલ્ટ, કોઈ પણ વસ્તુનું પરિણામ અને કારણ વિશેની ચર્ચા કરવી હોય ત્યારે વાક્યની અંદર બીકોઝ, એઝ અને ધેરફોર વપરાશે. આટલા ફંક્શન્સ ફિક્સ જ છે કે આ બધી વસ્તુનો જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે આનો આ પ્રમાણની અંદર વાક્ય છે એ બનતું હોય છે. એટલા માટે એ ધ્યાન રાખવું કે આ પ્રકારનું વાક્યની અંદર વપરાશ થયો છે એનો મતલબ એમ થયો કે વાક્યની અંદર કાં તો ઓલ્ટરનેટિવ વપરાણું છે, કાં તો કોન્ટ્રાસ્ટ વપરાણું છે, અથવા તો રીઝન અથવા તો રિઝલ્ટ વપરાણું છે. ઓકે. નેક્સ્ટ વન છે એ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એની અંદર કોઈ વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું હોય. મેં તમને આપેલા હમણાં વિડીયો મોકલો ત્યારે આ ફંક્શન ડિટેલની અંદર સમજાવેલું છે કે પ્રિતિશા ઇઝ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ. પ્રિતિશા કેવી છે તો કે ઊંચી છે અને સુંદર છે. મિસ્ટર ભાલ હેઝ નાઇસ બિયર્ડ એન્ડ મુસ્ટાચ. મિસ્ટર ભાલને સરસ મજાની દાઢી અને મૂછ છે. યોર હેર ઇઝ કર્લી એન્ડ બ્લેક. તમારા વાળ વાકડિયા છે અને કાળા છે. તો કોઈ પણ વાક્યની અંદર કોઈ વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે, વારંવાર વપરાતું ફંક્શન છે. નેક્સ્ટ વન છે એ છે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી ભેગી કરવી. આ પ્રકારના પ્રશ્ન છે એ મોટાભાગે પ્રશ્નાર્થ વાક્ય જ હોય છે અને એ પ્રશ્ન વુ, વોટ, વેન, વેર, વાય, વુમ, વુઝ આ બધી વસ્તુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય. વોટ ડુ યુ ટેક ઇન યોર સપર ડેઇલી. રોજ તમે જમવામાં શું લ્યો છો. ટૂંકમાં જેટલી પંચાતો છે એ બધી જ પંચાતોને શું કહેવામાં આવે છે,
સિકિંગ ઇન્ફોર્મેશન. તમે માહિતી ભેગી કરો છો. કાલ સાંજે શું જમી હતી, તો એ વસ્તુ શું થયો, તો કે તમે માહિતી ભેગી કરો છો. વાય ડીડ હી કેન્સલ હિઝ ટ્રીપ ટુ બેંગ્લોર. એણે બેંગ્લોરની ટ્રીપ કેમ કેન્સલ કરી? કેન યુ રાઇટ વિથ બોથ ધ હેન્ડ્સ. તમે બે હાથે લખી શકો છો, બરોબર. વેર વિલ યુ સ્ટે ઇન દિલ્હી. દિલ્હીમાં તમે ક્યાં રહેશો? હાઉ હેવ યુ ફિનિશ્ડ યોર લાસ્ટ પ્રોજેક્ટ. તમે તમારો છેલ્લો પ્રોજેક્ટ કેવી રીતે પૂરો કર્યો? આ બધી જ વસ્તુ છે એ પ્રશ્ન પૂછ્યો છે, માહિતી ભેગી કરાય એવા પ્રશ્ન પૂછ્યા છે, એટલા માટે થઈને એને સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે. નેક્સ્ટ છે એ છે ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણવવું, સ્પેસિફાઈંગ એટલે ચોક્કસ રીતે ધ્યાન દોરવું, ટાઈમ એન્ડ લોકેશન કોઈ પણ ઇવેન્ટનો સમય અને એનું સ્થળ દર્શાવવું, એને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. દાખલા તરીકે આ પ્રકારનું વાક્ય જે છે એની અંદર હંમેશા આવા પ્રેપોઝિશન્સ વપરાય. એટ એટલે કોઈ પણ સ્થળે અથવા તો સમયે, ઇન એટલે કોઈ પણ જગ્યાએ, બિટવીન એટલે કોઈ સ્થળ દેખાડે છે, બિસાઇડ્સ એટલે ના ઉપરાંત, અને ટુવર્ડ્સ એટલે ની તરફ. માય સિટી આણંદ ઇઝ લોકેટેડ નિયર બરોડા. મારું શહેર આણંદ છે એ બરોડાની બાજુમાં છે. તો આણંદ કઈ જગ્યાએ છે એનું સ્થળ દેખાડ્યું છે, એટલે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન. નેહાસ કાર હેઝ બીન પાર્કડ બિસાઇડ માય બાઇક. નેહાની કાર છે એ મારા બાઇકની બાજુમાં છે. તો એ શું દેખાડ્યું છે? લોકેશન દેખાડ્યું છે. યુ શુડ રીચ એટ ધ ટાઉન હોલ એટ એક્ઝેક્ટલી 9 o'clock ઇન ધ મોર્નિંગ. તમારે સવારે 9 વાગે ટાઉન હોલ પહોંચી જવાનું છે. સમય દેખાડ્યો છે. જેનિલ રીડ્સ ઇઝ લેસન ફ્રોમ 5 to 8 AM. જેનિલ છે એ સાંજે 5 થી 8 દરમિયાન લેસન છે એનો અભ્યાસ કરે છે. તો આમાં કોઈ પણ જગ્યાએ સમય દેખાડ્યો હોય, ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. નેક્સ્ટ છે વારંવાર પૂછાતું જે છે એ છે નાઇસિટીઝ. નાઇસિટીઝ એટલે કોઈ પણ વ્યક્તિને સારું લાગે એવા વિનયવાળા વાક્યો અથવા તો એના પ્રકારનું જેસ્ચર એટલે કોઈ પણ આપણે એવું ક્રિયા કરીએ અથવા તો બોલીએ કે જે એમાં આપણો વિનય અથવા તો એટિકેટ આવે. દાખલા તરીકે તમે કોઈ પણ વ્યક્તિને એમ કહો છો કે તમને મળીને મને બહુ આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ ઓલ ડિયર ફ્રેન્ડ્સ. આઈ એમ સોરી ફોર નોટ એટેન્ડિંગ યોર કોલ. માફ કરજો ભાઈ, તમારો ફોન નથી ઉપડ્યો. આઈ એમ અફ્રેડ યુ કાન્ટ ટેક ધીસ એઝ યુ આર ડાયાબિટીક. તમને ડાયાબિટીસ છે એટલે તમે આ મીઠાઈ નથી ખાઈ શકતા. હેલો, આઈ એમ મિસ્ટર રાવલ એન્ડ યુ. હું મિસ્ટર રાવલ છું ને તમે શું છો, કોણ છો? તો એને કહેવામાં આવે છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ. કોઈ પણ વ્યક્તિને થેન્ક યુ કીધું હોય, વેલકમ કીધું હોય, કોઈ પણ વ્યક્તિને એમ કીધું હોય કે તમે સુંદર લાગો છો, યુ આર લુકિંગ બ્યુટીફુલ, આ બધી જ વસ્તુ જે છે એ એક્સચેન્જિંગ નાઇસિટીઝની અંદર આવશે. પછી આપણે હમણાં જ આ વસ્તુ જોઈ હતી, એને અલગ સ્વરૂપની અંદર આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. કોઈ ક્રિયા છે એ ક્યારે થાય છે, વારંવાર થાય છે કે નથી થતી, ઓકેઝનલી થાય છે, આ બધી બાબતો દેખાડવા માટે થઈને જે વપરાય છે એ છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ધ એક્શન. કે કોઈ પણ ક્રિયાની ફ્રીક્વન્સી દેખાડવામાં આવે છે કે એને વારંવાર થઈ કે નહીં. તો એના માટેના શબ્દો છે ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ. આ બધી વસ્તુ જે છે એ એની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. આ બધા ફંક્શન્સ જે છે એ ફંક્શન્સ ઉપરાંત નેક્સ્ટ ફંક્શન આવે છે એ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. પણ આની અંદર વોઇસ આવે છે. તમે 9મા ધોરણની અંદર જે લોકો ભણી ગયા છે એ લોકોને મેં એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ શીખવ્યા છે કે જેની અંદર કોઈ ક્રિયા તમે ગુજરાતીની અંદર કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય કરતા હો છો. એમાં જે કર્તા વાક્યની અંદર હોય મુખ્ય, તો એને કર્તરી વાક્ય એટલે કે એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. અને કર્મ મુખ્ય હોય તો એને પેસિવ વોઇસ કહેવામાં આવે છે. તમારે આમાં રૂબરૂ આપણે મળશું ત્યારે હું તમને આ વસ્તુ શીખવી શકીશ, કારણ કે આ
ઓનલાઈન કરવામાં આપણને એટલું સેટિસ્ફેક્શન ના થાય, પણ જે શીખી ગયા છે એને ખબર છે કે એક એક્ટિવ વોઇસ હોય છે ને એક પેસિવ વોઇસ હોય છે. તો દાખલા તરીકે ધ ફંક્શન વોઝ ઇનોગ્રેટેડ બાય ધ ચીફ ગેસ્ટ. ફંક્શન છે એ ચીફ ગેસ્ટ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પેસિવ રચના. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ શેમાં છે? પેસિવમાં. તમારે એ કાંઈ વર્ણવવાનું નથી, તમારે ખાલી ઓળખવાનું છે. એવરી યર અ ન્યૂ સોફ્ટવેર ઇઝ ડેવલપ્ડ બાય ધીસ કંપની. આ કંપની દર વર્ષે નવો સોફ્ટવેર છે એ તૈયાર કરે છે. ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ એટ 6 AM ઓફ ધ 1st જાન્યુઆરી. 1 જાન્યુઆરીએ 6 વાગે રિઝલ્ટ છે એ દર્શાવવામાં આવશે. ધ ડિસિઝન હેઝ ઓલરેડી બીન ટેકન. બધા જ વાક્ય જે છે એ પેસિવ વોઇસના છે. ત્યાર પછી જે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે પ્રક્રિયા. કોઈ પણ ક્રિયાની પ્રોસેસ દેખાડવામાં આવી હોય તો એ વાક્યને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામના ફંક્શનમાં વપરાણું કહેવાય. ટેક એન એમ્પ્ટી પેન. એક ખાલી પેન લ્યો એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ. અને એની અંદર થોડું તેલ નાખો. તો આમાં તમારે કઈ ક્રિયા કરવાની છે એ ક્રિયા દર્શાવવાનું કામ જે કરે છે તો એને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. લેટ ઇટ બી ઓન સ્ટવ. એને ગેસ ઉપર રહેવા દો ફોર હાફ એન અવર. અડધી કલાક માટે થઈને. એન્ડ ટેક ઇટ ફ્રોમ ધેમ. અને પછી એને ત્યાંથી લઈ લેજો. તો એ શું થઈ? પ્રક્રિયા થઈ. ટર્ન ઓન ધ કોમ્પ્યુટર. તમે કોમ્પ્યુટર ચાલુ કરો એન્ડ લુક એટ ધ ફાઇલ ઓન ધ ડેસ્કટોપ. અને ડેસ્કટોપ ઉપર રહેલી ફાઇલ છે એને તમે જુઓ. તો આવા બધી વસ્તુની અંદર આજ્ઞાર્થ વાક્યની અંદર ક્રિયા કરવામાં આવી હોય. આપણને સૂચના મળે કે બારણું બંધ કરો, તમારા કપડાં સંકેલો, તમે કપડાં મશીનની અંદર ધોવા નાખો. આ બધી વસ્તુ શું છે? તો કે કંઈક ને કંઈક ક્રિયા છે એ કોઈ વ્યક્તિ આપણને એનો આદેશ આપે છે તો એને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ત્યાર પછી છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિને વર્ણવવાની છે અને સ્થળને વર્ણવવાનું છે. સામાન્ય રીતે આ પ્રકારના વાક્ય જે છે એ વૂઝથી જોડાયેલા હોય છે. સ્થળ વિશેની વાત કરી હોય ત્યારે વેર અથવા તો વિચથી વાક્ય જોડાયેલું હોય છે. ટોમ ઇઝ માય ક્લાસમેટ. ટોમ મારી સાથે જ અભ્યાસ કરે છે. વુ નોઝ ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ વેલ. એને ઇંગ્લિશ અને ફ્રેન્ચ ખૂબ સરસ આવડે છે. ડુ યુ લાઇક ધ ટીચર? whose teaching method is pleasing. તો આમાં વ્યક્તિની વાત કરી. કોઈ વાત કરી કે તમને એવા ટીચર ગમે કે જેની મેથડ બહુ આનંદદાયક, આપણને મજા આવે એવી હોય. વી હેવ અ નેબર. અમારે એક પડોશી છે. whom we know as ગોપાલચંદ્ર જાસૂસ. કે અમે એને ગોપાલચંદ્ર જાસૂસ એવું નામ આપ્યું છે. વી રીડ મહાભારતા. અમે મહાભારત વાંચીએ છીએ. વિચ ઇઝ રિટન બાય વેદ વ્યાસ. કે જે વેદ વ્યાસ દ્વારા લખવામાં આવેલું છે. લાસ્ટ વન આ પણ આપણે આપેલા એક આવી જ ગયેલું છે. ઇન્ક્વાયરિંગ એઝ નેચર. કે તમે પ્રકૃતિ છે એની એ કેવી છે એ જાણવો છો. દાખલા તરીકે હાઉ મચ ઇઝ ધીસ પેન. આ પેનનો ભાવ શું છે? ડઝ ઇટ ટેક વોટર ઇટ સેલ્ફ. આ મશીન પાણી એની મેળે લઈ લેશે. વોટ શુડ આઈ ડુ ટુ ક્લીન ધીસ એસી. આ એસી સાફ કરવા હું શું કરું? આર ધે મોર ડિઝાઇન્સ એન્ડ કલર્સ ઇન ધીસ મોડેલ. આ મોડેલની અંદર વધુ ડિઝાઇન અને કલર છે. તો આ બધી વસ્તુ જે છે એ ઇન્ક્વાયરી કરે છે કોઈ પણ વસ્તુ કેવી છે એની. તો આ પ્રકારના વાક્ય જે છે એ ઇન્ક્વાયરી એઝ અ નેચરમાં આવે. દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિ છે તો એને સુગંધ બહુ ગમે છે તો એની પ્રકૃતિ થઈ કહેવાય. તો એને તમે ઇન્ક્વાયરી એઝ નેચર તરીકે મૂકી શકો છો. લાસ્ટ છે એ છે ટોકિંગ એબાઉટ ટાઈમ. તમે કોઈ સમયની વાત કરો છો કે અમારા સમયની અંદર અમે આમ કરતા હતા, અમે છે ભણતા ત્યારે બહુ તોફાન કરતા હતા. આ બધી વસ્તુઓ જે છે એ ભૂતકાળમાં થયેલી ઘટનાને વર્તમાનની અંદર તમે જોડો છો. એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. જે લોકો 9મું ધોરણ ભણી ગયા છે એ લોકોને મેં આ કાળ પણ શીખવેલો છે. આવા પ્રકારના વાક્યની અંદર એવર, જસ્ટ, ઓલરેડી, રિસન્ટલી, યેટ, સિન્સ આ બધી વસ્તુનો વારંવાર ઉપયોગ થાય છે. દાખલા તરીકે હેવ યુ એવર મેટ મિસ્ટર ધ PM ઓફ ધ કન્ટ્રી. તમે ક્યારેય આપણા દેશના પ્રધાનમંત્રીને ઓળખ્યા છો?
આઈ હેવન્ટ ઇન્ફોર્મ્ડ હર એબાઉટ ધ પ્રોગ્રામ. મેં આ પ્રોગ્રામ વિશે કોઈને ઇન્ફોર્મ કર્યું નથી. શી હેઝન્ટ ટેકન હર બ્રેકફાસ્ટ યેટ. એણે હજી એનો બ્રેકફાસ્ટ લીધો નથી. ધ ડાયરેક્ટર હેઝ ઓલરેડી લેફ્ટ ધ સેટ. ડાયરેક્ટર હવે સેટ મૂકીને અહીંથી નીકળી ગયા છે. તો આટલા જે છે એ ફંક્શન્સ છે. આ બધા જ પેજ હું તમને પીડીએફમાં મોકલું છું, તમારે તમારી નોટમાં લખવાના છે. આ ઉપરાંત હું તમને એક આ પ્રકારનું ચાર્ટ પણ મોકલું છું કે જે તમને 10th માટે થઈને ખૂબ ઉપયોગી છે. અહીંયા તમારે ફંક્શનના નામ આપેલા છે, એના ચાવીરૂપ શબ્દો આપેલા છે અને એનું એક્ઝામ્પલ આપેલું છે. આ પણ તમારે તમારી પાકી નોટમાં આવી રીતે લખવાનું છે. તમે એક પેજમાં ન સમાડી શકો તો તમારે કેમ કરવાનું, પહેલાં તમારે આ વસ્તુ લખવાની, એની પછીની લીટીમાં આ લખવાનું અને પછી એના ઉદાહરણ લખવાના. આ 3 વસ્તુ લખશો એટલે તમારું એક ફંક્શન પૂરું થશે, પછી નીચે બીજું ફંક્શન લખવાનું. અને હું તમારા બધાની આ નોટ જોવાની છું એટલે બધાએ લખવું ફરજિયાત છે. આ લખી લીધા પછી હું તમને જે મોકલીશ એ છે એની એક્સરસાઇઝ. એ એક્સરસાઇઝ આ પ્રમાણેની છે, બરાબર છે. તમે સીધા જવાબ પણ લખી શકો છો. અહીંયા સેન્ટેન્સ આપેલા, તમને એક્ઝામમાં આવી જ રીતે પૂછાય છે. અહીંયા સેન્ટેન્સ આપેલા છે, અહીંયા આડાઅવળા કરેલા ફંક્શન આપેલા છે અને નીચે એના સાચા જવાબ છે. તમે આ ખોટા પ્રશ્ન ન લખવા માગતા હો તો પહેલાંનો જવાબ શું છે, તો દાખલા તરીકે સેન્ટેન્સ છે તો તમારે પહેલું સેન્ટેન્સ લખવાનું અને એનો જવાબ શું છે તો કે સી, તો તમારે સામે સી લખવાનું. બીજાનો જવાબ શું છે એ છે તો તમારે સામે એ લખવાનું. એ નહીં લખવાનું પણ એની અંદર જે ફંક્શન લખ્યું હોય એ લખવાનું, બરાબર. એટલે તમારે સેન્ટેન્સ અને એનું સાચું ફંક્શન એની અંદર જવાબ તરીકે લખવાનું છે. આ બધી જ વસ્તુ તમારી પાકી નોટની અંદર તમારે ઉતારવાની છે અને ઉપર વ્યવસ્થિત રીતે નામ આપવાનું છે કે યુઝ ઓફ ફંક્શન. તમને મેં જે પહેલું સમજાવ્યું હતું ત્યાંથી શરૂ થાય છે કે યુઝ ઓફ ફંક્શન, ત્યાંથી જ તમારે વાક્ય છે એ શરૂ કરવાનું છે. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે, તમારી નોટમાં લખી લેજો. છતાંય કાંઈ ન સમજાય તો સ્કૂલના વોટ્સએપ નંબર ઉપર તમે પૂછી શકો છો. ટેક કેર, આનંદમાં રહેજો, અભ્યાસ કરજો અને તમારું ખૂબ ધ્યાન રાખજો. વી મિસ યુ ઓલ એન્ડ બાય બાય.